विद्यार्थी मित्रों, हूँ चौहान अपेक्षा अपना ज यूट्यूब चैनल में हार्दिक स्वागत करूँ छूँ। तमे भणी रह्या छो डिप्लोमा इलेक्ट्रिकल फर्स्ट सेमेस्टर इंग्लिश ग्रामर पार्ट 7 यूनिट नंबर 5 नो पार्ट 7 पार्ट 6 नी अंदर आपणे पूर्ण वर्तमान काळ विषे जोयेलुं हतुं। बराबर, आजनो टॉपिक छे पूर्ण भूतकाळ। तो पूर्ण वर्तमान काळनुं एक वखत रिवाइज करी लईए। तो पूर्ण वर्तमान काळनी वाक्यरचना शुं हती? तो हैव हैज प्लस V3 बराबर, आ मेन कहेवाशे। आटલું મેન હતું। હવે એનું આપણે પેસિવ વોઇસ કરવાનું હતું, ત્યારે આપણે શું પુટ કરતા હતા? તો હેવ હેઝ પ્લસ બીન પ્લસ V3 બરાબર। આ પેસિવ વોઇસમાં આવશે પૂર્ણ વર્તમાન કાળની અંદર। બરાબર ને આગળ અહીંયા સબ્જેક્ટ હશે ને અહીંયા ઓબ્જેક્ટ હશે ને પેસિવ વોઇસમાં પહેલો ઓબ્જેક્ટ હશે ને પછી સબ્જેક્ટ હશે લાસ્ટમાં। બરાબર, એ રીતે આપણે ચેન્જીસ કરેલા હતા। આજનો ટોપિક છે પૂર્ણ ભૂતકાળ। તો તમે ટેન્સીસની અંદર શીખી ગયા છો કે પૂર્ણ ભૂતકાળની વાક્યરચના શું છે। સિમ્પલ સેન્ટેન્સ હોય પૂર્ણ ભૂતકાળનું તો એનું વાક્યરચના આ પ્રમાણે હોય। પહેલો સબ્જેક્ટ હશે, પછી હેડ હશે, V3 અને ઓબ્જેક્ટ। કર્તા પ્લસ હેડ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ। બરાબર, બધા જ પૂર્ણકાળની અંદર તમારે V3 આવશે જ। બરાબર, ચલો હવે આનું પેસિવ વોઇસ કરવું છે આપણે। તો પેસિવ વોઇસની વાક્યરચના કઈ રીતે બનશે? તો સૌથી પહેલાં ઓબ્જેક્ટ આવશે, પછી હેડનું હેડ રહેશે, પ્લસ બીન મુકાશે, પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ। બરાબર, આ રીતે તમારી પૂર્ણ ભૂતકાળની વાક્યરચના થશે। ઓબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ બીન પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ। કર્મ પ્લસ હેડ મૂકવાનું પ્લસ બીન પ્લસ ભૂતકૃદંત V3 પ્લસ બાય પ્લસ કર્તા। બરાબર, આ રીતે તમારું પૂર્ણ ભૂતકાળની પેસિવ વોઇસની વાક્યરચના થશે। બરાબર, તો પૂર્ણ ભૂતકાળ એટલે શું? તો દૂરના ભૂતકાળની ક્રિયા દર્શાવે છે। કોઈ દૂરના ભૂતકાળની ઘણા ટાઈમ પહેલાં કોઈ ક્રિયા થઈ ગઈ હોય એ દર્શાવે। બરાબર, ચલો આ જે મેં તમને વાક્યરચના કીધી એ જ છે। બરાબર, આ સિમ્પલ એક્ટિવ વોઇસ એટલે કે સાદું વાક્ય હોય ત્યારે, અને આ પેસિવ વોઇસની વાક્યરચના। બરાબર, અહીંયા તમને થોડાક એક્ઝામ્પલ દીધેલા છે। 6 સેન્ટેન્સ દીધેલા છે અલગ અલગ ટાઈપના। બરાબર, જેમ બધે ટેન્સીસની અંદર દીધેલા હતા એ જ રીતે। ચલો, માય બ્રધર હેડ ટેકન બ્રેકફાસ્ટ બિફોર ધે સેંક। બરાબર, મોસ્ટ ઓફ પૂર્ણ ભૂતકાળ ક્યાં યુઝ થાય? તો બિફોર આફ્ટર। બિફોર આફ્ટર જ્યાં લાગે અહીંયા તમે જોશો સેન્ટેન્સ તો બિફોર આફ્ટરના જ હશે મોસ્ટ ઓફ। શું કામ? તો પૂર્ણ ભૂતકાળ બિફોર આફ્ટરની અંદર લાગે છે એટલા માટે। બિફોર પછી સાદો કાળ આવે, સાદો ભૂતકાળ, ને પહેલાં પૂર્ણ ભૂતકાળ આવે। બરાબર, ને આફ્ટર પછી પૂર્ણ ભૂતકાળ આવે ને એના પહેલાં સાદો ભૂતકાળ આવે। આવી રીતે મેં તમને વાક્યરચના ટેન્સીસની અંદર મેં તમને કીધેલી હતી। બરાબર, કે આ રીતે પુટ થાય। ચલો હવે અહીંયા જોઈએ છીએ કે માય બ્રધર હેડ ટેકન બ્રેકફાસ્ટ બિફોર ધે સેંક। બરાબર, ચલો બિફોરની પાછળ જુઓ સાદો કાળ આવ્યો ને આગળ પૂર્ણ ભૂતકાળ આવ્યો। બરાબર, હવે આનું પેસિવ વોઇસ કઈ રીતે થશે? તો અહીંયા તમને જ્યારે પૂર્ણ ભૂતકાળ હોય ત્યાં જ પેસિવ વોઇસ કરવાનું રહેશે। તો અહીંયા શું હતું? બ્રેકફાસ્ટ જે છે એ તમારો ઓબ્જેક્ટ છે, તો એ પહેલાં આવ્યો ઓબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ બીન પ્લસ V3 પ્લસ બાય ને પ્લસ આગળનો સબ્જેક્ટ માય બ્રધર, પછી પાછળનું સેન્ટેન્સ એઝ ઇટ ઇઝ લખી નાખવાનું બિફોર ધે સેંક। આ રીતે થશે। બરાબર, સાદું કાઢીએ। એના પછીનું સેન્ટેન્સ છે ધ ગર્લ હેડ નોટ સોલ્ડ ધ પેન બિફોર આઈ વેન્ટ ધેર। બરાબર, આ નકાર વાક્ય છે તો અહીંયા હેડ નોટ છે તો આન્સરમાં પણ હેડ નોટ જ મૂકી દેવાનું એ રીતે। ધ પેન had not been solved by the girl
પછી પાછળનું બિફોર આઈ વેન્ટ ધેર ઈ એઝ ઇટ ઇઝ મુકાશે, બરાબર, નકાર વાક્ય. ચલો એના પછી પ્રશ્નાર્થ વાક્ય છે, એમાં હેડ આગળ આવ્યું, તો તમારા આન્સરમાં પણ હેડ આગળ જ લેવાનું. હેડ હી વોર્ન ધ ટાઈગર બિફોર ફાયરિંગ ધ ગન ને ક્વેશ્ચન માર્ક, બરાબર. અહીંયા તમારો પૂર્ણ ભૂતકાળ પહેલાં દીધેલો છે કે હેડ ધ ટાઈગર બીન પ્લસ V3 પ્લસ બાય પ્લસ હી છે, તો હીનું શું થઈ ગયું, હિમ થઈ ગયું, બરાબર. ને પાછળનું બિફોર ફાયરિંગ ધ ગન એઝ ઇટ ઇઝ આવશે, ને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. ચલો એના પછી વોટવાળું વાક્ય છે, વોટનું વોટ જ રહેશે એમ જ. વોટ હેડ યુ રીડ બિફોર યુ અપિયર્ડ ફોર ધ એક્ઝામિનેશન, તો વોટ હેડ બીન રીડ યુ બાય યુ, બરાબર, બિફોર યુ અપિયર ફોર ધ એક્ઝામિનેશન. ચલો આ યુ જે છે ને કર્તા વિભક્તિ, બાય પ્લસ કર્તા વિભક્તિ યુનું યુ જ રહેશે, એટલે આ કર્તા વિભક્તિનો યુ છે અને આ જે યુ છે એ પાછળનું આખું સેન્ટેન્સ છે એ છે, બરાબર. ચલો એના પછી હુ વાળું વાક્ય છે, હુ હેડ બ્રોકન ધ ગ્લાસ વેન આઈ વેન્ટ આઉટ સાઇડ, તો હુનું શું થઈ જશે, બાય હુમ હેડ ધ ગ્લાસ બીન બ્રોકન વેન આઈ વેન્ટ આઉટ સાઇડ, બરાબર. આ રીતે તમારું સેન્ટેન્સ થશે. પછી વિચ વાળું છે, વિચ ઓફ ધ ટીમ હેડ વોન ધ મેચ, તો બાય વિચ ઓફ ધ ટીમ, વિચમાં શું લાગશે, બાય વિચ ઓફ ધ ટીમ હેડ ધ મેચ બીન વોન, બરાબર. આ રીતે તમારું સેન્ટેન્સ થશે. ચલો એક્સરસાઇઝ નંબર 11 જે છે એનામાં તમને 10 સેન્ટેન્સ દીધેલા છે, બરાબર, બધા બિફોર આફ્ટર વાળા જ હશે. ચલો પહેલું સેન્ટેન્સ છે, ધ પીપલ્સ હેડ પ્રેડ ધ પ્રેયર બિફોર ધ ફર્સ્ટ પીરિયડ સ્ટાર્ટેડ, તો એનો આન્સર આ રીતે આવશે, ધ પ્રેયર હેડ બીન પ્રેડ બાય ધ પીપલ્સ બિફોર ધ ફર્સ્ટ પીરિયડ સ્ટાર્ટેડ. બિફોર પછીનું સેન્ટેન્સ એઝ ઇટ ઇઝ રહેશે, બધી સેન્ટેન્સના આ રીતે થશે, બિફોર પાછળનું જે સેન્ટેન્સ હોય એ એમ જ રહેશે. ચલો બીજું સેન્ટેન્સ છે, ધ પીપલ્સ હેડ બિગન ધ વર્ક બિફોર ધ બેલ વોઝ રંગ, બિફોર ધ બેલ વોઝ રંગ એઝ ઇટ ઇઝ રહેશે, આગળનાનું જ આપણે પેસિવ વોઇસ કરશું, તો શું આવશે, ધ વર્ક had been begun by the pupils before the peon rang the bell, બરાબર. ચલો એના પછી ત્રીજું સેન્ટેન્સ છે, when the teacher arrived we had already finished our homework, ચલો આનામાં શું છે, આનામાં જે છે હેડવાળું હેડ પ્લસ V3 જે છે એ પાછળના સેન્ટેન્સમાં દીધેલો છે, બધા સેન્ટેન્સની અંદર બિફોર પાછળ આ રીતે દીધેલું હોય એ આપણે એઝ ઇટ ઇઝ મૂકી દેતા અહીંયા, પણ અહીંયા તમને વેન ધ ટીચર અરાઇવ્ડ, સાદો ભૂતકાળ આગળ છે તો વેન ધ ટીચર અરાઇવ્ડ ઈ એઝ ઇટ ઇઝ મુકાશે, બરાબર. સાદો કાળ હોય ઈ એઝ ઇટ ઇઝ મૂકી દેવાનો. હવે પાછળનું શું છે, વી હેડ ઓલરેડી ફિનિશ્ડ અવર હોમવર્ક, તો આટલાનું આપણે પેસિવ વોઇસ કરવાનું રહેશે. તો આ સેન્ટેન્સ આખું શું આવશે, વેન ધ ટીચર અરાઇવ્ડ અવર હોમવર્ક હેડ ઓલરેડી બીન ફિનિશ્ડ બાય અસ, બરાબર, વીનું અસ થઈ જશે. ચલો ચોથું સેન્ટેન્સ છે, આફ્ટર શી હેડ કમ્પ્લીટેડ કુકિંગ શી વેન્ટ આઉટ, બરાબર. હવે જો સાદો કાળ અહીંયા છે, શી વેન્ટ આઉટ, તો એ સાદો કાળ એઝ ઇટ ઇઝ મુકાશે, બરાબર. આફ્ટર શી હેડ કમ્પ્લીટેડ કુકિંગ, તો આનું પેસિવ વોઇસ આ રીતે થશે, આફ્ટર કુકિંગ હેડ બીન કમ્પ્લીટેડ બાય હર, શીનું હર થઈ જશે ને પછી કોમા કરીને સી વેન્ટ આઉટ એઝ ઇટ ઇઝ લખાઈ જશે, બરાબર. આ રીતે તમારા બધા પેસિવ વોઇસ પૂર્ણ ભૂતકાળના આ રીતે થશે, બરાબર. તો 10 સેન્ટેન્સ જોઈ લેજો, અગર કંઈ ડાઉટ હોય તો પૂછી શકો છો, બરાબર. અહીંયા તમારું એક્ટિવ પેસિવ કમ્પ્લીટ થાય છે, યુનિટ જે 5 છે એક્ટિવ પેસિવ વોઇસ એ કમ્પ્લીટ થાય છે કાલથી, મીન્સ કે નેક્સ્ટ લેક્ચરથી આપણે નવો ટોપિક સ્ટાર્ટ કરશું. ધન્યવાદ.